ગાઈસ કેમ છો? તો નાસ્તો કરી લેવી રમણ તમે કરાદા ભાઈ અહીંયા આપણે હાય ગાઈસ કેમ છો? મજામાં? હું પણ મજામાં. જો અત્યારે સવારમાં મારા હસબન્ડે કામ સોંપી દીધું વિડીયો બને. આપણને તો કાંઈ વિડીયો બનાવતા આવડે નહીં, તોય તે આપણે બનાવીએ છીએ. આ જો માથું ઓળે છે, હું અહીંયા બેઠી છું, એને આપણે બોલવાનો મોકો જ નથી દેવાનો. હજી નાસ્તો કરવાનો બાકી છે. મને કે વિડીયો બનાવે, અત્યારમાં કેટલી ભૂખ લાગે, તોય કે વિડીયો બનાવે. વિડીયો આપણે મારી વાઈફે ચાલુ કર્યો હતો. જય માતાજી, જય હિન્દ, જય શ્રી રામ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. અને દોસ્તો તમે તો મજામાં રહીશો, હું મજામાં છું. તો ચાલો હવે આજે આપણે અત્યારે તૈયાર થઈ ગયા, માથું પડાઈ ગયું છે, તો નાસ્તો કરી લેવી. કેમ નાસ્તો કરી લેવો છે? બહુ ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે. તો ચાલો આપણે બે નાસ્તો કરી અને અહીંયા અમારે સાલી આવી ગઈ, સાલી પીટી તો હાલે જો કેમ પણ છે ને પણ મસ્ત આમ પણ શીશો થયો કે ત્યાં આવી ગયો આપણી ભાઈ વિયાવ છે ત્યાં ઉપર અને નીચે જમી લીધું તો આપણે એનું વિયાવ છે ત્યાં ઉપર. અને વરાજા સાહેબ છે આપણે લગ્ન છે તેવી સોયના, એટલે ભાઈબંધ છે એને આપણે સાંજે વાનો ખોરાવવાનો છે. એટલે વાનો એટલે રોટલો કહેવાય. લગ્ન પેલા વાણો કહેવાય, લગ્ન થઈ એટલે પછી રોટલો કહેવાય. એટલે આપણે એને વાણો ખોરાવવાનો છે. અને અત્યારે આપણે અત્યારે પિસ્તા ખાવાના છે. તો પિસ્તા તો ખાલે પિસ્તા ખાવી ફોલતા ફોલાઈ ગયું છે ને પિસ્તા નીકળો નામ ખોલો એટલે લીલું નીકળે, લીલું મસ્ત લાગે. ખાવું લાગે પણ મજા આવે ખાવાની. તો ચાલો હવે વિયાવ તમને ભાવતા હોય તો લઈ આવજો. બાજુમાં દુકાન હોય ને મસ્ત હોય તો લઈ આવજો. ને આપણે તો બેઠા બેઠા પિસ્તા ખાવી છે, પિસ્તા છે. ને મારી વાઈફે તને પિસ્તા ખાઈ છે અત્યારે તો, અને બહુ ભાવ બહુ હે તો પેલા ના કેમ વાડી પિસ્તા કેવો હોય, પીળા હોય, લીલા હતા ને થોડાક હોય પિસ્તા. તો હાલો પિસ્તા ખાવા. દોસ્તો આપણે વિયાવા છે અત્યારે ઘરે અને અહીંયા આપણે વાળો ખવડાવવાનો છે. એટલે તો આપણે ત્યાં થવા માંડી છે બધું. તો અહીંયા બધું છે ને મારા ભાભી અત્યારે બધું અહીંયા સુધારવા માંડ્યા છે. અત્યારે મરચા, પછી આ બધો મસાલો ભજીયા બનાવવાનો છે. તો આપણે વસ્તુ થોડીક લેવા જવાની છે. અને બીજું શું બનાવવાનું છે? રવાનો શેરો. નથી ભાવતો તને? મને નથી ભાવતો. ત્યાં આપણે પછી તૈયાર બે થઈ જાય એટલે પછી આપણે પાછા વરાજાને લેવા જવું પડશે. કે ફોન કરી દઈશું લઈ આવશે. જો કઈ બીજે નહીં જવાનું હોય તો ચાલો અત્યારે આપણે દૂધ લઈ આવી. અત્યારે તો બધા ઘડિયા રમે છે, પૂરું કરી બધા વહી ગયા ઘરે રમતા રમતા. હું રમો ઘડિયા રમો ને તમે ક્યારે હાલ ચાલુ કહે પોપટા ખાય લાવે બે તો હાલ હાલો પોપટા ખાવા. તો તેલ લેવા તને કહો તેલ લેવા હવે હું ઘી લઈશ. ઘી ને તેલ લે. ભૈયા ત્યાં અને બસ હવે વરરાજા આવે એટલી જ વાટ છે. અહીંયા તો આવવાની તૈયારી છે. આપણે ફોન કરી દીધો છે, આવવાની તૈયારી છે એટલે આગળ આવી જશે. થઈ ગયા છે વરરાજા ભાઈ. અહીંયા આપણે વાવનો ખવડાવવાનો છે અત્યારે. ચાલો જોઈ આવજો બધા લગ્નમાં. આપણે ખોરાઈ દીધો ને એ ભાઈને જે વરરાજા સાહેબને જે 2-3 જગ્યાએ જવાનું છે. એટલે આપણે બહુ ટાઈમ કરીને હું કામ ખોટું પછી અહીં જમી લે તો 2-3 જગ્યાએ જમવાનું છે ને વાણો એટલે ન ખાઈ શકે. તો આપણે બહુ ટાઈમ કરીને ને આપણે અહીંયા મુખવાસ આવી ગયો છે. મુખવાસ સારો મુખવાસ ખાઈ લેવી. હવે એ બાને કોક આવે તો મુખવાસ તો મળે આવવું હોય તો સારો જમી લીધું છે. ત્યારે મજા આવી ગઈ. ભજીયા ખાવાની, રવો હતો, ઘણું હતું ખાવાનું. તમને દેખાડું રવો છે આપણે અત્યારે બનાવ્યો છે. ચાલો તો નેક્સ્ટ વિડીયો સાથે મળશું. તો મારો વિડીયો ગમે તો લાઈક શેર સાથે કમેન્ટ કરી દેજો.